અંકલેશ્વર જેડીસીમાં અતુલ કંપની પાસે પાર્ક કરેલી બાઇકની ચોરીનો ઉકેલ 15,000ની બાઇક સાથે મૂળ યુપીનો ઇસમ ઝડપાયો। જેડીસી પોલીસે ચોરીની મોટરસાઇકલ સાથે આરોપીને ઝડપ્યો। દઢાલ ખાતે રહેતા રાજકુપર ગુપ્તા પાસેથી મુદ્દામાલ રિકવર। અંકલેશ્વર જેડીસીમાં આવેલી અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસેથી પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થયેલી જેડીસી પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। આ મામલે પોલીસે ચોરીની બાઇક સાથે કિસમની અટકાયત કરી ₹15,000ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની વિગત અનુસાર ઝઘડિયા તાલુકાના રાજવાડી ગામે રહેતા જીતુભાઈ વસાવા પોતાની બાઇક લઈને અંકલેશ્વર જેડીસીમાં આવેલી અતુલ કંપની ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પોતાની બાઇક મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી હતી। આ દરમિયાન અજાણ્યો ચોર ઇસમ તેમની બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો। જીતુભાઈએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાઇક મળી ન આવતા આખરે તેઓએ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ₹15,000ની કિંમતની બાઇકની ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જેડીસી પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના દઢાલ ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતા રાજકપૂર ઓમપ્રકાશ ગુપ્તાને ચોરીની બાઇક સાથે ઝડપી પડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી બાઇક કબજે કરી આ મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।